નમસ્કાર મિત્રો. શુક્ર નીતિ નામના પ્રાચીન ગ્રંથ વિશે આપણે બે ત્રણ અંકમાં વાતો કરવાની છે. આજે આ વિશેષ શ્રેણીનો બીજો અંક છે. શુક્ર નીતિ શુક્રાચાર્ય દ્વારા, શુક્રાચાર્ય જેઓ દાનવોના, દૈત્યોના ગુરુ હતા અને એમણે પુરાણોનો અભ્યાસ કરતા એવું લાગે છે કે આ દાનવો કે દૈત્યો એ એક અનકલ્ચર્ડ, અસંસ્કૃત પ્રજા હશે, જેને સંસ્કૃત કરવાનું, જેને શિક્ષણ આપવાનું કામ શુક્રાચાર્યએ સ્વીકારેલું. તો એ શુક્રાચાર્ય રચેલી, એવું કહેવાય છે કે એના કરોડો શ્લોક છે, પણ હવે આપણી પાસે બહુ ઓછા શ્લોક વધ્યા છે અને શુક્રનીતિ એટલો બધો બહુ પ્રખ્યાત ગ્રંથ પણ નથી, પણ એમાં જે ગહનતા છે, એમાં જે જ્ઞાનની, એમાં જે નીતિમત્તાની વાતો છે, એ ખરેખર આજે પણ એટલી જ અમલમાં મૂકી શકાય એવી છે અને આજે પણ એટલી જ જરૂરી છે. અહીં રાજા વિશે ઘણું બધું લખ્યું છે કે રાજા કેવો હોવો જોઈએ, રાજાના ફરજો શું હોય, રાજાએ કેવા માણસો રાખવા જોઈએ, રાજાએ દંડ વ્યવસ્થા કેવી રાખવી જોઈએ, રાજાએ જે ભગવદ્ ગીતામાં કહ્યું છે એવું પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ, એ પ્રકારનું એમનું કર્તવ્ય હોવું જોઈએ. આવી વાતો એમાં લખી છે. હવે આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય કે આ તો રાજાશાહીની, રાજાની વાતો છે, લોકશાહીમાં આ વાતો કેટલે અંશે. પણ અહીં રાજા એટલે શાસક માત્ર એવો અર્થ નથી. રાજા એટલે શાસક તો ખરો જ, પછી લોકશાહી ઢબે ચૂંટાયેલો શાસક હોય તો પણ આ વસ્તુ એમને લાગુ પડે, અને કોઈ સંસ્થાનો વડો હોય તો એને પણ આ વસ્તુ લાગુ પડે. મેનેજર, લીડરશિપ, આ બધી વસ્તુમાં આ સિદ્ધાંતો કામ લાગે એવા સરસ રીતે એમાં મુકાયા છે. અહીં એમણે બહુ સરસ વાત ધર્મની મહત્તાની કરી છે કે રાજાના કોઈ પણ નિર્ણયો એના ધર્મ, ધર્મ એટલે અહીં ફરજના અર્થમાં છે કે એની ફરજના ભાગરૂપે લેવાયેલા હોવા જોઈએ. અને એમણે એવું કહ્યું છે કે રાજા એવો હોવો જોઈએ કે જેના દંડ એટલે કે સજાના ડરથી લોકો પોતપોતાની ફરજોમાં પ્રવૃત્ત રહેવા જોઈએ. આ એક બહુ ગહન વાત છે, કારણ કે આ વાત સામાન્ય રીતે બધે જ આપણને એની ખોટ અનુભવાય છે. મારે શું કરવું જોઈએ એ એવું જાણતો હોવા છતાં જો હું એ ન કરી શકતો હોઉં તો એની પાછળના ઘણા બધા કારણો હોઈ શકે. પણ સત્તાના, લીડરના કે નેતાના કે સંસ્થાના વડાના ડરથી મારે એ કામ કરવું જોઈએ એવું મને લાગે તો એ કામ થશે, અને એ કામ રાષ્ટ્રના સમુચય વિકાસ માટે, રાષ્ટ્રના સમગ્રતયા વિકાસ માટે, કોઈ સંસ્થાના સમગ્ર વિકાસ માટે આ જરૂરી હોય છે. તો નીતિ નિયમો, જે સત્તા કે જે નેતાઓ કે જે સંસ્થાના વડાઓ ઘડતા હોય છે એનું અમલીકરણ કરવું એ મારો ધર્મ છે, એવું સમજનારા માણસો તો સમજવાના છે અને સમજીને કામ કરવાના છે. પણ એવું જે સમજતા નથી એના માટે દંડ દ્વારા, સજા દ્વારા પણ એમની પાસે એની ફરજોનું પાલન કરાવવું જોઈએ. એવો એક સરસ શ્લોક, રાજદંડ ભયા લોક સ્વ સ્વ ધર્મ પરો ભવેત, યોહી સ્વધર્મ નિરત સ તેજસ્વી ભવે દેહી. તો આ એક સરસ શિખામણ પણ કોઈ પણ સંસ્થાના વડા માટે, મેનેજર માટે, લીડર માટે પણ એટલી જ જરૂરી છે. અને આવી રીતે રાજાની ફરજો દર્શાવતા ઘણા બધા શ્લોકની શરૂઆતમાં રાજાના પ્રકારો પણ બતાવ્યા છે કે રાજા કેટલા પ્રકારનો હોઈ શકે. સાત્વિકમ રાજસમ ચૈવ તામસમ ત્રિવિધ તપ, એટલે કે સત્વિક, રાજસી અને તમોગુણ એવા 3 પ્રકારના ગુણોવાળા રાજા હોઈ શકે. અને આ 3 પ્રકારના રાજાની પાછી આગળ જતાના શ્લોકમાં એને સત્વગુણી રાજા કેવો હોઈ શકે, તમોગુણી રાજા કેવો હોઈ શકે, રજોગુણી રાજા કેવો હોઈ શકે, એની પણ એને વિવિધ વાત કરી છે. યોહી સ્વધર્મ નિરત પ્રજાનામ પરિપાલક યષ્ટાચ સર્વયજ્ઞાનામ નેતા શત્રુ ગણસ્ય ચ. જે રાજા પોતાની ફરજમાં જાગૃત છે, પ્રજાનું પાલન કરે છે, યજ્ઞ કરવાવાળા, અહીં યજ્ઞ એટલે એક ધાર્મિક વિધિની વાત નથી, પણ યજ્ઞ કે જે કોઈ પણ વસ્તુના શુદ્ધિકરણ માટે જોડાયેલી પ્રક્રિયા હોય એને આપણે યજ્ઞ કહી શકીએ. તો એ વિવિધ પ્રકારના યજ્ઞો કરનારો હોય, શત્રુઓ ઉપર જીત મેળવનારો હોય, દાનવીર હોય, ક્ષમાવાન હોય, શૂરવીર હોય, અને જે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક પાલન કરતો હોય એ રાજાને સત્વગુણી રાજા કહેવાય. એવી સરસ વ્યાખ્યા પણ એમાં કરી છે. તમોગુણી રાજા કોને કહેવાય? તો વિપરીતસ્તામસ સ્યાત્સોન્તે નરક ભાજન,
નિર્ગુણશ્ચ મદોન્મતો હિંસક સત્યવર્જિત, કે સત્વગુણી રાજાના જે ગુણો છે એનાથી વિપરીત ગુણો હોય એવો રાજા તમોગુણી કહેવાય. જે દયારહિત હોય, જે ઘમંડી હોય, જે હિંસક હોય અને ખોટા કામો કરીને પોતાનો બચાવ કરવામાં પોતાની તમામ શક્તિ કામે લગાડતો હોય, આ રાજા, આ મેનેજર, આ લીડર, આ સંસ્થાનો વડો છે, એ તમોગુણી પ્રકૃતિનો છે એવું કહી શકાય. અને રજોગુણી માટે એવું લખ્યું છે કે રાજસો દાંભિકો લોભી વિષયી વંચક સષ્ઠ, એટલે કે જે ઘમંડી છે, લાલચી છે, અય્યાશ છે, કે જે ભોગોમાં જ પોતાનું જીવન વ્યતીત કરવામાં માને છે, ઠગ છે, લુચ્ચાઈ કરવામાં લુચ્ચાઈ માણસ ત્યારે જ કરે જ્યારે એ પોતાની શુરવીરતા સ્થાપિત કરવાની, શુરવીરતા સાબિત કરવાની સ્થિતિમાં ન હોય, પોતાનું વર્ચસ્વ, પોતાનું ચડિયાતાપણું સાબિત કરવાની સ્થિતિમાં ન હોય ત્યારે માણસ લુચ્ચાઈનો આશરો લેતો હોય છે. તો આવો ઠગ, લુચ્ચો, ધૂર્ત એ પ્રકારનો વાણી કર્મથી જે ઝઘડાળુ છે, ઝઘડા કરે છે અને નિમ્ન વિચારધારાવાળા લોકોને પોતાની સાથે રાખે છે, સ્વચ્છંદ હોય છે, નીતિહીન હોય છે, આ રજોગુણી રાજાના લક્ષણો છે. તો રાજાની ફરજોની વાત કરતા પહેલા શુક્રનીતિ રાજાના પ્રકારો પણ આવી રીતે વર્ણવે છે. અહીં એક બહુ સરસ સ્પષ્ટતા છે. મનુસ્મૃતિમાં પણ વર્ણની વાત કહેવામાં આવી છે, જાતિની વાત કહેવામાં આવી છે અને એને બહુ વિકૃત સ્વરૂપે અસમજણથી એનો ફેલાવો પણ થયો છે. પણ આપણે એ વિષયમાં ન જઈએ તો અહીંયા પણ એ જ વાતને જુદી રીતે સરસ રીતે કહેવામાં આવી છે. આમ પણ એવું કહેવાય કે જેને જ્ઞાનની અભિપ્સા છે બ્રાહ્મણ છે, જેને બીજા માટે લડાઈ કરવાની, બીજાની સુરક્ષા માટે પોતાનો જાતને આગળ કરવાની વૃત્તિ છે, ક્ષત્રિય છે, જે વ્યાપાર વણજમાં રોકાયેલા રહે છે એ વૈશ્ય છે, અને જે સેવા કરવામાં માને છે એ શુદ્ર છે. તો આ જ વ્યાખ્યાને અહીંયા એ રીતે કહેવાય છે કે આ સંસારમાં જન્મથી કોઈ બ્રાહ્મણ છે નહીં. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર એ એના ગુણ અને કર્મના ભેદથી બને છે એવું અહીંયા એક સરસ શ્લોકમાં એમણે લખ્યું છે. તો એ વસ્તુની પણ અહીંયા નોંધ લેવી પડે કે આ સ્પષ્ટતા આપણા ઘણા પ્રાચીન ગ્રંથોમાં છે જ, જેથી એની વિકૃતિથી આપણે બચવું જોઈએ. રાજાના પ્રકારો કયા પછી રાજ્યના અંગ કેવા, રાજ્યના વિભાગો, અંગ એટલે કે હિસ્સાઓ, વિભાગો કેવા હોવા જોઈએ એની પણ બહુ સરસ વાત કરી છે. કે રાજા હોય, રાજાનો મંત્રી હોય, મિત્ર હોય, ખજાનો હોય, દેશ, એટલે આ બધા સ્ટેક હોલ્ડર્સની વાત છે કે રાજા, મંત્રી, એનો ખજાનો, એના મિત્રો, દેશ, એનો કિલ્લો એટલે કે સુરક્ષા વ્યવસ્થા, આ અને સેના, લશ્કર, આ 7 છે એ રાજ્યના અંગો કહેવાયા છે. રાજ્યના આ મુખ્યત્વે આ 7 વિભાગોમાં વહેંચાયેલું હોવું જોઈએ આખું રાજાનું વ્યવસ્થા તંત્ર. આ જ વસ્તુ સંસ્થા ચલાવવામાં પણ લાગુ પડે છે. આ જ વસ્તુ મેનેજર્સ, લીડર્સ બધાને લાગુ પડે છે. અને આ અંગો એટલા માટે કયા છે કે એમાં એક રાજ્ય શરીરની કલ્પના પણ છે. આ સંસ્કૃત સાહિત્યની દ્રષ્ટિએ આ એક બહુ સરસ અહીંયા સાહિત્યિક સૌંદર્ય પ્રગટે છે કે રાજા છે એ શરીર, રાજ્ય નામના શરીરનું માથું છે, મંત્રી છે એ 2 આંખો છે, મિત્ર એટલે મિત્ર રાષ્ટ્ર પણ હોઈ શકે અથવા વેલવિશર્સ, શુભેચ્છકો જે છે એ બધા કાન છે, કોષ એટલે કે ખજાનો છે, ધનનો ખજાનો છે એનું મુખ છે, અને જે રાષ્ટ્ર છે કે જે સીમાઓમાં બંધિત જગ્યા છે એના 2 પગ છે, અને કિલ્લો છે એના બંને હાથો છે, અને સૈન્ય બળ એનું મન છે. એટલે મન છે એ લશ્કર છે. એટલે મનોબળ શબ્દ પણ અહીંયા સંસ્કૃતના એક સરસ સૌંદર્ય તરીકે પ્રગટે છે. તો રાજ્યના આવા વિભાગો છે એવી વાત કર્યા પછી એ આગળ લખે છે કે રાજાની ન્યાયપ્રિયતા છે ને એ પ્રજાના સુખનું કારણ હોવું જોઈએ. રાજાની ન્યાયપ્રિયતા, ન્યાય પ્રવૃત્તો નૃપતિર આત્મા નમસ્ત ચ પ્રજા ત્રિવર્ગે ણોપસંગતે નિહંતિ ધ્રુવ મન્યથા, એટલે કે ન્યાય માટે સતત પ્રવૃત્ત રાજા અને પ્રજાને 3 વિભાગમાં સમજવાની કોશિશ કરનારો રાજા. કયા 3 વિભાગમાં? ધર્મની દ્રષ્ટિએ, અર્થની દ્રષ્ટિએ અને કામની દ્રષ્ટિએ. એટલે કે પ્રજાની ઈચ્છા શું છે, પ્રજાની ફરજો શું છે અને પ્રજાને નું અર્થવ્યવસ્થા કેવી છે, આ 3 વસ્તુની ચિંતા કરનારો
રાજા પોતે શ્રેષ્ઠ રાજા બની શકે, પ્રજાના ત્રિવર્ગની ચિંતા કરનારો સરસ બની શકે એવી એક સરસ વાત પણ અહીંયા કરી છે. રાજાના ગુણ ક્યાં હોવા જોઈએ, રાજામાં કયા ગુણ હોવા જોઈએ. આમ તો સતોગુણી, તમોગુણી અને રજોગુણીમાં એના ગુણોની વાત આવી, પણ અહીંયા થોડું વિશેષ રીતે એમણે કહ્યું છે કે માતા પિતા ગુરુ ભ્રાત બંધુર એવ શ્રવણો યમ, એમ કરીને જે શ્લોક લખ્યો છે એમાં એવું લખ્યું છે કે માતા પિતા ગુરુ ભાઈ બંધુ કુબેર અને યમ, આ 7 જે વ્યક્તિઓ છે એ એના સદગુણો ને ગ્રહણ કરનારો રાજા હોય એ શ્રેષ્ઠ રાજા બની શકે છે. અહીં બંધુ એટલે મિત્રના અર્થમાં છે, કારણ કે ભ્રાતા અને બંધુ શબ્દ બંને સાથે આવે છે. એટલે કે રાજાએ પિતા, માતા, ગુરુ, ભ્રાતા એટલે કે પોતાના ભાઈઓ, બંધુ એટલે કે મિત્ર, કુબેર અને યમ, આ સાતેયના ગુણો પોતાનામાં આત્મસાત કરીને રાજ્ય ચલાવવું જોઈએ. તો આવી એક સરસ મજાની નીતિમત્તાની વાત પણ અહીંયા મૂકી છે કે જેમાં આ 7 ક્ષેત્રના ગુણો એમણે અપનાવવા જોઈએ. હવે આ કયા ગુણો? તો પિતા, માતા, ગુરુ, ભ્રાતા, બંધુ, કુબેર અને યમ, આ 7ના કયા કયા ગુણો છે? તો પિતાનો શિસ્તનો ગુણ રાજાએ અપનાવવો પડે, માતાનો ક્ષમાનો ગુણ રાજાએ અપનાવવો પડે, ક્ષમાશીલ પણ રાજાએ બનવું પડે, ભાઈનો ગુણ અપનાવવો એટલે શું? સમાનતાનો દ્રષ્ટિ કેળવવી, તો એ ભાઈનો ગુણ છે. મિત્રનો ગુણ એટલે શું? મિત્રના ગુણમાં બહુ સરસ વાત અહીંયા લખી છે કે રહસ્યની ગુપ્તતા, કારણ કે શાસક માટે ઘણી બધી વસ્તુ એવી હોય કે જે ગોપનીય રાખવી, પ્રાઇવેટ એન્ડ કોન્ફિડેન્શિયલ રાખવી જરૂરી હોય. તો રહસ્યની ગુપ્તતા રાખવાનો મૈત્રીનો ગુણ પણ રાજાએ અપનાવવો જોઈએ. કુબેરનો ગુણ કયો છે? તો આર્થિક મદદનો છે, ધન વ્યવસ્થાનો છે, તો ધન મદદનો છે, તો આ ગુણ પણ રાજામાં હોવો જોઈએ. યમનો ગુણ કયો છે? યમનો ગુણ એ છે કે યમ ક્રૂર દંડ માટે પ્રખ્યાત છે. તો રાજાએ ગુનેગારોને ક્રૂર થઈને દંડ આપવાનો ગુણ પણ કેળવવો જોઈએ.